ચીઝ વેજી બેક્ડ રાઈસ બનાવવા માટેની સામગ્રી: બટર, ડુંગળી, રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમ, મીઠું, કાળા મરી પાવડર, મરચું પાવડર, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, ચોપ કરેલું લસણ, કોથમીર, મેંદો, દૂધ, ચીઝ, ચોખા, ટામેટો કેચઅપ. ચીઝ વેજી બેક્ડ રાઈસ બનાવવા માટેની પદ્ધતિ: એક પેનમાં બટર લઈ તેમાં ડુંગળી સાતળી લો. ડુંગળી સતળાઈ જાય એટલે તેમાં યલો, રેડ અને ગ્રીન કેપ્સિકમ ઉમેરી દો. હવે તેમાં મીઠું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ફ્રાઈડ ગાર્લિક ઉમેરી બરાબર મિક્સ કરો. થોડી કોથમીર ઉમેરી 2 ચમચી જેટલું મિશ્રણ અલગ કાઢી લો. બાકીના મિશ્રણમાં રાઈસ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે વ્હાઈટ સોસ બનાવવા એક પેનમાં બટર લઈ તેમાં 2 ચમચી મેંદો નાખી શેકી લો. મેંદો શેકાઈ જાય એટલે તેમાં દૂધ નાખી વિસ્ક કરી લો. હવે તેમાં મીઠું, મરચું, મરી પાવડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ અને ટમેટો કેચઅપ નાખી અને સાઈડમાં કાઢેલા વેજીટેબલને પણ તેમાં એડ કરી દો. હવે એક બેકિંગ ટ્રે લઈ તેમાં રાઈસ નાખી તેના પર વ્હાઈટ સોસ નાખી ઉપરથી ચીઝ છીણી 180 ડિગ્રી પર ઓવનમાં બેક કરી લો. હવે તેને એક પ્લેટમાં કટ કરીને સર્વ કરો તો તૈયાર છે ચીઝ વેજી બેક્ડ રાઈસ. રસોઈની રંગત